એક દીકરીનું કન્યાદાન કરો તો શાસ્ત્રમાં કહેવાયું છે કે 1000 બ્રાહ્મણ જમાડાનું પુણ્ય મળે. તો વિચાર કરો જેણે 4000 દીકરીઓનું કન્યાદાન કર્યું છે એને કેટલું પુણ્ય મળ્યું હશે. એ જ ભાવને પ્રસ્તુત કરતા ઉમેશભાઈ સવાણીને વિનંતી કરું કે આપ આવો અને આપણા આંગણે પીપી સવાણી ગ્રુપના આંગણે જ્યારે આવો સરસ મજાનો ઉત્સવ છે, આ ખરેખર તો આનંદનો ઉત્સવ છે, ત્યારે આપ પોતાની ઉર્મિઓને વેડાવો વિનંતી કરું શ્રી મહેશભાઈ સવાણી. જય રામાપીર બધાને. જય રામાપીર બધી કાબરુને. હજી બરાબર અવાજ છે. જય રામાપીર બધાને. હવે બરાબર છે. હવારમાં હજી ઊંઘમાં હોય એવું લાગે. ચુંદડી મૈયરની આજના આ પ્રથમ પ્રસંગે કેટલાય દિવસથી હું બધા મહેમાનોને પહેલાં તો નતમસ્તક વંદન કરું છું કે બધી માતાઓ, બધી મા શક્તિ આજે અમારા આ પ્રોગ્રામમાં તમે પધાર્યા. અમારી દીકરીઓના જે એમને એક ઝોમ ચડાવવાનું હતું, એ ઝોમ માટે તમે બધા પધાર્યા. તે બદલ હું તમામ બહેનોને નતમસ્તક વંદન કરું છું. કેટલાય દિવસથી દીકરીઓ વોટ્સઅપ ગ્રુપમાં દિવસો ગણતી હતી, કલાકો ગણતી હતી કે હવે આવતા મહિને આપણે મહેંદી લાગી છે 2 તારીખે. સાંજ પડે તો કે હવે મહેંદી પૂરી થઈ ગઈ છે. એટલા કલાક વધ્યા, એટલા દિવસો વધ્યા, અને આજે ચુંદડી મૈયરની નો પ્રથમ પ્રસંગ એટલે મહેંદી રસમ. બેનો 3 દિવસથી 2 દિવસથી ગઈકાલની એ ચર્ચાઓ આવતી હતી કે મહેંદી કેમ થાય, કેમ થાય, કેમ થાય. વરસાદ પડે છે, પણ મેં એમને કીધું હતું કે ભૂકંપ આવી જાય, દાવાનળ ફાટે, વરસાદને જેટલું વરસવું હોય એટલું વરસી છે. કુદરત આપણી હારે છે એટલે તમારી મહેંદી પણ લાગશે ને તમારા લગ્ન પણ થાય. દીકરીઓને થોડુંક પહેલા ખીજાઈ દેવું છે. જેટલી કાબેરું કલબલ કલબલ કરે છે ને ગ્રુપમાં, મને હજી બસનો ફોન નથી આવ્યો, મને હજી મહેંદીનો વાળાનો ફોન નથી આવ્યો, કોણ લાવવાના કે નહીં, લગ્નમાં અણવરની ખુરશી મળી છે કે નહીં. લગ્નમાં કીધું તમને ખુરશી મળશે કે અણવરને મળશે? મેં કીધું અણવરની હારે લાવવાની, તમારે લેતી આવવાની. બેનો સાચવવા બહુ અઘરા છે. આમ તો મારે તમને કહેવાય નહીં, પણ બહેનોને સાચવવા બહુ અઘરા છે. પણ ભગવાનની દયાથી 4400ને સાચવું છું. અને એમાં ઘણી બધી બહેનો જ સપોર્ટ કરે છે સાચવવામાં. આ બધી દીકરીઓ અમારી જે જવાબદારીમાં છે એ દીકરીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક એક વસ્તુનો જવાબ, એક એક દીકરીને જવાબ અમારી જૂની દીકરીઓ જે જવાબદારીમાં હોય છે એ આપે છે. એના મનનું સમાધાન, એના શંકાનું સમાધાન એ બધું કરતી હોય એવી અમારી જૂની તમામ દીકરીઓ જે સ્વયંસેવકમાં છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બીજું, અમારા જે જમાઈઓ
ગઈકાલે સાંજ બપોર સુધી તો હજી જગ્યા ફાઇનલ નહોતી કરી કે કઈ જગ્યાએ રાખવું, અને 2 કલાકની અંદર આ ડેકોરેશન સાથે આપણે આ જે જગ્યા ઉપર બેઠા છીએ અને એના માટેની જે આખી આ ભાવેશ મારો ભાઈ ભાવેશ અને એમાં પ્રશાંત કુમાર ને કિરણ ને જે આખી ટીમ છે અંકિત ને બધાની, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ચુંદડી મૈયરની લગ્ન પ્રસંગ, દીકરીઓને જે મોટામાં મોટો ભાવ હોય કે એના હાથોમાં મહેંદી લાગે, એના હાથોમાં બહુ સારી મહેંદી લાગે અને દીકરી માંડવે જાય. દીકરીને ખુશી તો હોય પણ સાથે સાથે દુઃખી પણ હોય, અને દુઃખ સાથે એ પણ કહેવું પડે કે 2 દિવસ પછી તમારા પપ્પાનું નામ તમારી પાછળથી નીકળી જાય અને તમારા કુમારનું નામ તમારી પાછળ લાગી જાય. ઘણું બધું સહન દીકરીઓ કરતી હોય. 20-22 વર્ષની દીકરીને મોટી કરી હોય, અને આ દીકરીઓને તો મોટી કરવા વાળા એના પપ્પા પણ નથી, એની મમ્મીઓ છે. ઘણી બધી વખત આ વખતે પણ અમે કન્યાદાનમાં ફરજિયાત બહેનોને બેસવું, એના મમ્મીઓએ બેસવું. એમ કે એક બાપ છે એ કન્યાદાન કરે, પણ જે દીકરીને પપ્પા નથી ને, એની માં ને એનો બાપ, એના દાદા કે એની દાદી જે ગણો ને એ એની માં છે. એટલે દરેક ગંગા સ્વરૂપ બહેનોએ કન્યાદાન ફરજિયાત કરવું, એવું અમે પહેલેથી જ મિટિંગમાં બધાને કીધું છે. અશુભ અને શુભ ઘણા બધાએ કીધું, અને ઘણા બધા દીકરીઓને ટોણા પણ મારશે કે તમે 4 તારીખે મુહૂર્ત નથી, 4 તારીખમાં લગ્ન રાખ્યા છે એટલે તમને આ બધા વિઘ્ન આવ્યા. પણ આ 2-3 દિવસ પહેલા પણ બધાને વિઘ્ન આવ્યા જ તે. કુદરતનું કામ કરે. એની પહેલા 15 દિવસ પહેલા માવઠું આવ્યું હતું, ત્યારે બધાને છત્રી લઈને આગળ ઉપર તાડપત્રી લઈને બધા લગ્ન કર્યા. એટલે સંભળાવવા વાળા બધું સંભળાવે, પણ સારા કામના દરેક મુહૂર્ત સારા અને ખરાબ કામના દરેક મુહૂર્ત ખરાબ. હમણાં કોઈ પૈસા દેવા આવ્યો હોય ઉઘરાણીના, તો મુહૂર્ત જોવે કોઈ? લઈ લે. ત્યાં કોઈ મુહૂર્ત જોતું નથી. પણ મને 4 વર્ષ પહેલા મેં મારા દીકરા મિતુલના લગ્ન કર્યા હતા, ત્યારે ગોરદાદા બેનો બધા પેલું લઈને આવ્યા પંચાંગ ને બધું, કે સારામાં સારું મુહૂર્ત આ દિવસે છે, આ દિવસે છે, આ દિવસે. કોઈ ખરાબમાં ખરાબ જે દિવસ હોય ને એ મને આપો. જે દિવસે મુહૂર્ત જ ન હોય ને એ દિવસે મિતુલના લગ્ન કરવા છે, અને એ પ્રમાણે મેં મિતુલના લગ્ન ગોઠવ્યા હતા. અમારો નાનો ભાઈ અહીંયા બેઠો છે રાજુ, એના ફૂલારથી લગ્ન કર્યા હતા. હું ઘણી બધી વખત દીકરીને કહું, સાચા હિન્દુ ધર્મ વિધિ પ્રમાણે લગ્ન હોય તો એકબીજાને વરમાળા પહેરાવી. આ 4 ફેરા ફરવા જ પડે એવું નથી. 25 વર્ષ પહેલા મારા નાના ભાઈ રાજુના લગ્ન કર્યા હતા ફૂલારથી, ખાલી ફેરાય નહોતા ફેર્યા. એમ દીકરીઓને પૂછવી ક્યારેક ક્યારેક, તેમ ખાલી ફૂલારથી લગ્ન કરશો? તો પાછળ પહેલા હા પાડે, પછી અઠવાડિયા 10 દિવસ પછી ફોન આવે, પપ્પા એમ મંદિરમાં પછી ફેરા ફરી લેવી ચાલે? મેં કીધું કાંઈ મંદિરમાં ફેરા નથી ફરવા, તમને હું માયરું આપું છું. 4 ફેરા નહીં 40 ફેરા ફરો, જો પાકું થઈ જતું હોય ને તો. આમય ફરો ને આમય ફરો ને આમ ક્રોસમાંય મારો, ચકડી કરો જો પાકું થઈ જતું હોય તો. સાચું લગ્ન જીવન ફેરા ફરવાથી નહીં, સમજણથી થાય છે. સમજણથી થાય છે. અને અત્યારે હું મારી દીકરીઓને સલાહ આપીશ કે અત્યારનું જે નવું જનરેશન છે એનામાં સહન શક્તિનો અભાવ છે. મારે એક વાત કરવી છે. અધર અહીંયા બેઠા છે મારા બાપુજી. એમના જમાનામાં આજથી આપણે 70, 75, 80 વર્ષ પહેલા જોઈએ તો દીકરો અને દીકરી એકબીજાને બતાવતા પણ નહોતા. વડીલો સંબંધ નક્કી કરતા હતા, અને લગ્ન સુધી એકબીજાના મોઢા પણ ન જોયા હોય, અને પછી આખી જિંદગી એમાં ગુજારો થાય, આખી જિંદગી નિભાવે. અને અત્યારના જમાનામાં તમને એન્ગેજમેન્ટમાં
તમને 25 છોકરા બતાવે, 25 છોકરાઓને 25 દીકરીઓ બતાવે, પછી તમે 10 વખત વાતો કરો, પછી તમે એંગેજમેન્ટ તમારું નક્કી થાય, પછી તમે વર્ષ 1.5 વર્ષ એમની સાથે ફરવા જાઓ, પાણીપુરી ખાવા જાઓ, પાઉંભાજી ખાવા જાઓ, પિક્ચર જોવા જાઓ, અને છતાં પણ લગ્ન પછી ખાલી એક જ 6 કે 8 મહિનાની અંદર અમને બનતું નથી, મને આમ થાય છે, મને તેમ થાય છે, હું ત્યાં નહીં રહી શકું. આ બહુ કરુણતાવાળી વાત છે. અને આનું મુખ્ય કારણ સહન શક્તિ નથી. પહેલા માવતર એવી સલાહો દેતા, મા બાપ એવી સલાહો દેતા કે હવે કદાચ પાછી આવે તો તારી ઠાઠડી આવે એમ કહેતા. અને હવે મમ્મીઓ એવી સલાહ આપે છે કે તું આવી જા, મેં બીજો છોકરો જોઈ રાખ્યો છે. આ સલાહોમાં ફરક પડી ગયો. ત્યારે દીકરીઓએ સમજવા જેવી બાબત છે. મને ગૌરવ થશે મારી દીકરીઓ ઉપર કે કોઈનું ઘર ન ભાંગે. થોડીક સહન શક્તિ બધા રાખજો. જે દિવસે દીકરી અને માં આ બે શબ્દનું ટ્રાન્સફર થાય છે, એ માં જે દિવસે સાસુ બને છે, દીકરી જે દિવસે નણંદ બને છે, દીકરી જે દિવસે પત્ની બને છે. પત્નીમાં એવું છે, આ ડેન્જર નામ છે, પત્ની, નણંદ, દેરાણી, જેઠાણી અને સાસુ. આ દીકરીઓમાં બે જ નામ એવા છે, માં અને દીકરી, કે જે જગત જનની કહેવામાં આવે છે. બાકી બધી ડેન્જર છે. એટલે એ બીજા જે ડેન્જર નામો છે ને, હમણાં મને એક દીકરીએ કીધું કે આ મારા ભાભી છે. મેં કીધું ભાભી એને બેન કહેવાય. જો ભાભીને બેન માનવા માંડો તો લગભગ કોઈ દિવસ કોઈના ઘર ભાંગે નહીં. નણંદને બેન માનવા માંડો, જેઠાણીને બેન માનવા બનો, દેરાણીને બેન માનો તો લગભગ કોઈ દિવસ કોઈના ઘર ન ભાંગે. હું દરેક દીકરીઓને એક સૂચન કરું છું કે તમે તમારા નવા ઘરમાં જઈને તમારી સાસુને તમારી માં કરતાં વધારે જો પ્રેમ કરશો ને તો કોઈ દિવસ એનામાં સાસુપણું નહીં આવે. તમારી નણંદને બેન કરતાં વધારે પ્રેમ કરશો, તમારી જેઠાણીને બેન કરતાં વધારે પ્રેમ કરશો તો કોઈ દિવસ જિંદગીમાં કોઈ દિવસ કોઈને પ્રોબ્લેમ કંઈ નહીં થાય. અને સહન શક્તિ બધા કેળવજો. જીવન એવું જીવવું કે કોઈની આંખમાં આંસુ આપણે લીધે નહીં પણ આપણા માટે આવી જાય. એક મગજમાં રાખજો. જીવન એવું જીવવાનું કે બીજા કોઈની પણ આંખમાં આંસુ આપણા માટે નહીં, આપણે નહીં લાવવાના કોઈના, આપણા લીધે ન આવે પણ આપણા માટે આવે, આપણા માટે કરુણતા ઉપજે એવું જીવન જીવવું. એવી મારી તમે દરેક દીકરીઓને સલાહ છે. બીજું છેલ્લે શિખામણના 2 શબ્દ હું કહીશ કે જીવનમાં 2 વાત શીખી લ્યો. એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનું. ક્યારેક ઝઘડો થાય ને તો શાંત થઈ જવાનું. જેમને જે બોલવું હોય, એમને જે ખીજાવવું હોય, જે કહેવું હોય એ કહેવા દો. તમે એકદમ મૂંગા થઈ જાઓ, એમ જ સમજો કે તમારા કાન જ નથી. હાવ મૂંગા થઈ જાઓ. કદાચ સામેવાળી વ્યક્તિ એ પછી સાસુ હોય, એ પછી જેઠ હોય, જેઠાણી હોય, દેરાણી હોય, નણંદ હોય, એનો મગજમાંથી ગુસ્સો ઠલવાઈ જાય. તમે એવી તાકાત બની જાઓ કે તમને પહાડ પણ તમને રસ્તો કરી દે, જો તમે શાંત રહેતા શીખી જાઓ તો. અને જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો. ઘણી બધી દીકરીઓ જૂની બાબતોને ઠીક છે, બધાને યાદ આવે બાપની, પણ જૂની વાતોનો અંત કરી દો. નવું જીવન. હવે મારે કાલે શું કરવું, હવે મારે શું કરવું તો હું ઊભી થાય. એટલે નવી શરૂઆત કરવાની. જે મળવાનું હોય છે એ હંમેશા ગુમાવેલા કરતાં હંમેશા સારું હોય છે. મને એમ થતું હતું ગઈકાલે મહેંદીનો રસમનો પ્રોગ્રામ ત્યાં છે, એવી મજા અહીંયા નહીં આવે, પણ અહીંયા કર્યું તેની કરતાં હવે એવું લાગે છે કે એની કરતાં વધારે મજા આવશે. એટલે જે જતું કર્યું હોય એની કરતાં હંમેશા નવું સારું થાય. અમને ઘણી બધી વખત આમાં ઘણી બધી નાની દીકરીઓ છે જેના એંગેજમેન્ટ બાકી હોય,
એક વસ્તુ હંમેશા જોઈએ, કોઈ છોકરો જોવા આવે દીકરીને અને દીકરો ના પાડી દે, એટલે દીકરીના મનમાં કંઈક ને કંઈક એવું થાય કે મારામાં શું ખામી છે, મારામાં શું ખામી છે, અને એ રડે. એ મનની અંદર ને અંદર કોવાયા કરતી દીકરી હોય, એ અંદરથી પીડિત હોય. પણ હું એ દીકરીને કોઈ કદાચ એનાથી તને હારો મળવાનો હશે, જે એને હા નથી પાડીને એની કરતાં કદાચ તને હારો છોકરો મળવાનો હશે, એ 100%ની વાત છે ને એને 100% એની કરતાં હારો જ મળે. હમણાં હું બેન 2-3 દિવસ પહેલા બધી દીકરીઓના ઘરે બેસવા જતો હોઉં. હમણાં એક દીકરીના ઘરે બેસવા ગયો. દીકરીની 3 બહેનો છે, પપ્પા નથી ને મમ્મી નથી. અને કુમાર જે છે એ ફૂલ પીધેલો અને કોઈ કામ કરતો નથી. પણ દીકરીને કુમાર બહુ ગમી ગયેલો એટલે એમણે એમનામ સંબંધ ચાલુ રાખ્યો. દીકરીની બહેનોએ એવું કીધું કે અમારું કોઈ નથી, ઘરમાં બધા ડબ્બા ખાલી છે, ખાવાનું હાંજનું શું કરવું ને એ અમને ખબર નથી. એમની મજૂરી કરીને લોકોના ઘરે કચરા પોતા કરવા એક એની મોટી બેન જાય. એ કે હું 20 વર્ષ, એનાથી એક મોટી બેન હતી કે 20 વર્ષથી હું એક વેપારી ત્યાં જાઉં છું, મારો પગાર 15 વર્ષથી એકનો એક પગાર છે. એને ખબર છે કે જો હું મને રજા આપી દઈશ તો આને બીજું કોઈ નોકરીએ રાખવાનું નથી, એટલે એનું પૂરેપૂરું કહેવાય ને તો શોષણ કહેવાય. 15 વર્ષથી એકનો એક પગાર, કચરા પોતા કરવા એક દીકરી જાય ને એક દીકરીના આમાં લગ્ન. અને કુમારના પરિવારવાળા આવીને એમને ત્યાં મારઝૂડ કરીને મોટી બેનનો હાથ ભાંગી નાખ્યો. 8 ટાંકા આવ્યા. દીકરીએ મને કીધું કે મેં એને કુમારને મોબાઈલ લઈ દીધો. દીકરી એમ કે દારૂના પૈસા મારી પાસે માંગે લગ્ન પહેલા. તો મેં દીકરીને કીધું તું લગ્ન પછી, જો લગ્ન પહેલા તારી ઉપર એટલો બધો અત્યાચાર હોય તો લગ્ન પછી તારી શું હાલત થાય? એની મોટી બહેનોએ કીધું પણ અમે જઈએ તો જઈએ ક્યાં, અમારે કોને કહેવું, અમારા ઘરમાં કોઈ પુરુષ નથી અને વેવાય અમને પૂરા માપે દબાવે છે. દીકરી એમ કે મને કોણ પછી બીજો મને છોકરો ક્યારે મળશે, કોણ મળશે? એટલે કે કદાચ મને હળગાવી પણ દે, મને દવા પણ પાઈ દે, પણ હવે મારે લગ્ન તો મારે કેમ તોડવા? મેં એને સમજાવ્યું કે તને છોકરો હું ગોતી દઈશ. આ 3 દિવસ પહેલાની વાત છે. મેં કોઈ દીકરો તને હું ગોતી દઈશ. પરંતુ હજી જીવતે જીવ, હજી તારા મેરેજ નથી થયા એની પહેલા કૂવામાં શું કરવા પડે છે? કંકોત્રી ને બધું વેચાઈ ગયું છતાં મેં કીધું કે તું આ લગ્નમાં ના પાડી દે. એમણે ના પણ પાડી દીધી. બીજે દિવસે કુમારના પક્ષવાળા આવ્યા, દીકરીઓને મારઝૂડ કરી. દીકરીની મોટી બેનને 6 ટાંકા આવ્યા. પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબને મેં વાત કરી. પીઆઈ એને બોલાવીને ધમકાવ્યો કે આજ પછી એ દીકરીના ઘરમાં તું જાતો નહીં. ઘણી બધી કરુણતાઓ આ દીકરીઓના પત્રો ઉપરથી બહેનો અમને સાંભળવા મળે. ઘણા બધા પરિવારો એવા પણ છે કે પીપી સવાણીમાં લગ્ન કરો તો દીકરીની આંગળી પકડવા વાળો એને બાપ મળી જાય તો એના બાપના ભાગમાં આવતી 2 વીઘા ને 3 વીઘા જમીન મારે દેવી પડશે. અને એ ન દેવી પડે એટલે એમ કે તું બીજા કોઈ પણ સમૂહ લગ્નમાં કરી પણ ત્યાં કરીને તો એમ આવશું નહીં. આમાં એક દીકરી મને મેં ફોન કર્યો હતો અઠવાડિયા 10 દિવસ પહેલાં. એ કે મારા મોટા પપ્પાને મેં ફોન કર્યો કે લગ્નમાં આવજો. એને ફટ દઈને ફોન મૂકી દીધો. મેં કોઈ જમીનમાં ભાગ લેવાનો બાકી છે કે હા. આવું આ દેશમાં આપણી દીકરીઓ માટે થતું હોય ત્યારે મને ગૌરવ થાય છે અને હું પ્રાઉડ ફીલ કરું છું. પીએમ જેટલું કે સીએમ જેટલું કે હું આ દીકરીઓનો બાપ છું. વિશેષમાં વધારે કાંઈ નથી કહેતો. દીકરીઓને તેમના દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. 2 દિવસ પછી તારીખ 4 અને તારીખ 5 તમારું નવું લગ્ન જીવન શરૂ થશે. તમારી જૂની બેનપણીઓ ભૂલાઈ જશે, નવી બેનપણીઓ આવશે. ભગવાને દીકરીઓમાં કેટલી તાકાત આપી છે. ભૂલવાનું પણ એટલી જ તાકાત આપી છે ને યાદ રાખવાનું એટલી તાકાત આપી છે. યાદ તો એવું રાખે કે મારા લગ્નના 30 વર્ષ થઈ ગયા તો મને મારી પત્ની અત્યારે એમ કહે છે કે મેં શું કરવા લગ્ન કર્યા? મેં કોઈ 30 વર્ષ વયા ગયા પછી? એટલે એવું યાદે રાખે. અને દીકરીઓને ભૂલવાની પણ એવી તાકાત આપી છે કે જે દીકરી એના બાપના ઘરે 20-22 વર્ષની થઈ હોય, સાસરે જાય
એની બેનપણીઓ ભૂલે, એનો બાપનું ઘર ભૂલે, એની માનું ઘર ભૂલે, એનો જૂનો પરિવાર ભૂલે, નવા પરિવારમાં સેટ થાય. આ તાકાત કદાચ જો ભગવાને આ ધરતી ઉપર કોઈ જીવને આપી હોય ને તો એક દીકરીઓને આપી છે. તમે ધારો તો સ્વર્ગ બનાવી શકો, તમે ધારો તો ઘરને નર્ક બનાવી શકો. તમે હું ધારો છો એની ઉપર ડિપેન્ડ છે. એક મોટી સલાહ એટલી જ આપીશ કે વૃદ્ધાવસ્થામાં જે મા બાપ છે ને એ કોઈના સાસુ સસરા છે, કોઈના મા બાપ નથી. આ તમે લખી લેજો. અને કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જ્યારે પણ કોઈ જાય છે તો ઘરમાં એક નવું લોહી આવે અને એના હિસાબે જતા હોય એવું આપણી કોઈ પણ દીકરીઓથી ન થાય એની તકેદારી રાખજો. એટલી બધી દીકરીઓને વિનંતી કરું છું કે તમારે હિસાબે તમારા સાસુ સસરા, તમારા મા બાપ. અને હવે તો બેન એવું આમ તો એક રૂલ્સ લાવી દેવાની જરૂર છે કે જેના મમ્મી પપ્પાને વૃદ્ધાશ્રમમાં મોકલવાના હોય તો હારે હારે દીકરીના માને મોકલવી, બધાને એક હારે બે મોકલવા, બે વેવાઈઓને, એટલે હથવારો થાય અને કોઈ જાય નહીં, ટેકો મળે. પણ એવું આપણી જે ન થાય અને પ્રાઉડ બીજું એવું પણ ફીલ થાય છે. હું ઘણી બધી વખત અમારા વેવાઈઓને કહું કે આ બધી દીકરીઓના જમાઈઓ હોય, એ જમાઈઓ ધંધે ચડ્યા હોય કે ન ચડ્યા હોય, પણ આ બધી દીકરીઓ એના પપ્પા ગુમાવ્યા પછી એને ભણતર ટૂંકાવીને એની માનો સહારો બનવા માટે આ બધી દીકરીઓએ કોઈએ સિલાઈ મશીન ઉપર, કોઈએ બ્યુટી પાર્લરમાં, કોઈએ કંઈ ને કંઈ વેચવા માટે સાડીઓનું કામ કરે, કોઈ સ્ટીચ ફોલ કરે, કોઈક ટીકી ટાકે, કોઈક ગ્લાસ ટાકે, એવા કામોમાં બધી દીકરીઓ લાગી ગઈ. કદાચ હું પ્રાઉડ કરું કે અત્યારના અમારા જમાઈ કરતાં મારી આ દીકરીઓ વધારે કમાય છે. એની બાપ પપ્પાની ગેરહાજરી પછી જો એમને ઘર ઊભું રાખ્યું હોય ને તો આ દીકરીઓ રાખ્યું છે. 9 બેન ને એક ભાઈ એવી પણ દીકરી બને. તમારી જાણ માટે બહેનો કે આમાં 103 એવી દીકરીઓ છે આ વખતના ચુંદડી મૈયરની લગ્ન પ્રસંગમાં કે જેને પપ્પા પણ નથી, ભાઈ પણ નથી અને મા પણ નથી. ખાલી બહેનોના સહારે કાં તો કોઈએ દાદાએ મોટી કરી, નાનાએ મોટી કરી, મામાએ મોટી કરી, માસીએ મોટી કરી, એવી દીકરીઓ અહીંયા છે. અને એ બધી જ દીકરીઓને 300 દીકરીઓને હું એક વચન આપું છું એક બાપ તરીકેનું કે અડધી રાતે પણ તમે મને ફોન કરશો પણ હેરાન નહીં કરતા. પાછા અડધી રાતે પણ ફોન કરજો જેવું ઇમરજન્સી હોય તો, પણ અહીંયાથી સામેથી તમને હોકારો મળશે આખી જિંદગી, જ્યાં સુધી જીવું છું ને ત્યાં સુધી. છેલ્લે દરેક દીકરીઓને એમના લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ સારી રીતે જીવો, ખૂબ સારું જીવો, હંમેશા સુખી રહ્યો, હસતા રહ્યો, તેવા આશીર્વાદ સાથે મારી વાતને વિરામ આપું છું. જય રામાપીર.